સામાજિક વિજ્ઞાન સિલેબસ એટલો બધો મોટો છે કે બોર્ડ પરીક્ષા આવે ત્યારે એમ જ થાય કે અરે શરૂઆત ક્યાંથી કરવી, સાચું ને? ઘણા વિદ્યાર્થીઓને આ વિષય એક મોટો પહાડ જેવો લાગતો હોય છે. હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આજે આખું વિશ્લેષણ છે ને એ જ બધી મૂંઝવણ દૂર કરશે અને પરીક્ષામાં પૂરા માર્ક્સ કેવી રીતે લાવવા એનો એકદમ ક્લિયર રસ્તો બતાવશે. તો ચાલો આપણે આ સફર શરૂ કરીએ. સૌથી પહેલાં તો પેપરની બ્લુપ્રિન્ટને સમજીશું, પછી સેક્શન ડી અને સી જેવા મોટા માર્ક્સવાળા વિભાગોને કેવી રીતે જીતવા એ જોઈશું, નકશાના માર્ક્સ તો પાક્કા જ કરી લઈશું અને છેલ્લે આ બધું ભેગું કરીને એક જોરદાર સ્ટડી પ્લાન બનાવીશું. જુઓ, કોઈ પણ પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા હોય ને તો એનું માળખું સમજવું સૌથી પહેલું કામ છે. તો ચાલો સૌથી પહેલાં એ જ જોઈએ કે કયા સેક્શનમાંથી કેટલું પૂછાય છે અને માર્ક્સ કેવી રીતે ડિવાઈડ થયેલા છે. આ ટેબલ જોતાં જ એક વાત તો એકદમ ક્લિયર થઈ જાય છે કે આપણું ફોકસ ક્યાં હોવું જોઈએ. જુઓ, સેક્શન ડીના 20 માર્ક્સ અને સેક્શન એના 24 માર્ક્સ, આ બંને મળીને જ લગભગ અડધું પેપર થઈ ગયું. બસ આટલી ખબર પડી જાય ને તો તૈયારીને સાચી દિશા મળી જાય. તો પછી આપણે મહેનત તો કરીશું પણ સ્માર્ટ વર્ક કરીશું. સીધા જ સૌથી વધુ માર્ક્સવાળા સેક્શન એટલે કે સેક્શન ડી પર જઈએ. મોટા માર્ક્સ પહેલાં જ ખિસ્સામાં કરી લઈએ. હવે સેક્શન ડીના 20 માર્ક્સ પાક્કા કરવા હોય તો બસ આ 4 ચેપ્ટર પર જ ફોકસ કરવાનું છે. એટલે કે આપણી પાસે ઓપ્શન્સ પણ ઘણા છે. પ્રકરણ 5ની વાત કરીએ તો ખગોળશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર, આ 2 ટોપિક્સ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અહીં જે સ્ટાર કરેલા સવાલો છે ને એના પર ખાસ ધ્યાન આપજો. જૂના પેપર્સ જોઈએ તો ખ્યાલ આવે કે આમાંથી સવાલ આવવાના ચાન્સ સૌથી વધારે છે. હવે આવીએ પ્રકરણ 10 પર, એટલે કે ખેતી. આમાં ખેતીના પ્રકારો અને ભારતમાં ખેતી કેમ ઓછી વિકસી છે એના કારણો, આ 2 સવાલો તો ગોછી જ નાખજો. જે સ્ટાર કરેલા છે એને તો બિલકુલ છોડવાના નથી, બરાબર? અને હા, એક સિક્રેટ ટિપ, આ ચેપ્ટરમાંથી એક સવાલ ચિત્રવાળો પૂછાઈ શકે છે. તમને પાકનું ચિત્ર આપશે અને ઓળખવાનું કહેશે. એટલે ટેક્સ્ટબુકમાં જે આકૃતિ 10.1, 10.3, 10.4, 10.5 અને 10.6 આપી છે એ એકવાર ધ્યાનથી જોઈ લેજો. પ્રકરણ 17માં તો એકદમ સિમ્પલ પેટર્ન છે. દર વર્ષે લગભગ એક સવાલ ગરીબી પર અને બીજો બેરોજગારી પર હોય જ છે. એટલે બસ આ 2 ટોપિક બરાબર તૈયાર કરી લો એટલે વાત પૂરી. એકદમ સ્માર્ટ સ્ટ્રેટેજી છે આ તો. અને સેક્શન ડીનો છેલ્લો ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર એટલે પ્રકરણ 21. એમાં પણ ખાસ કરીને સામાન્ય કાયદાનું જ્ઞાન કેમ જરૂરી છે અને સાંપ્રદાયિકતા કેવી રીતે દૂર કરવી, આ 2 સ્ટાર કરેલા સવાલ તો કરવા જ પડશે. ચાલો, સેક્શન ડી તો આપણે સર કરી લીધો. હવે વારો છે સેક્શન સીનો. આખા 18 માર્ક્સનો સવાલ છે અને અહીં પણ ઓપ્શન્સ સારા એવા મળે છે. સેક્શન સીના 18 માર્ક્સ માટે આપણે આ 6 ચેપ્ટર્સ પર ફોકસ કરવાનું છે અને અહીં પણ જુઓ, 9માંથી ફક્ત 6 જ સવાલ લખવાના છે. એટલે કે જે 3 સૌથી અઘરા લાગે એને ઓપ્શનમાં કાઢી શકાય છે. તો સેક્શન સીમાં કયા ટોપિક્સ પર વધારે ધ્યાન આપવાનું? જુઓ, પ્રકરણ 3માંથી લોથલ અને મોહેન્જો દડોની નગર રચના, પ્રકરણ 8માંથી જમીન કેવી રીતે બચાવવી અને પ્રકરણ 18માંથી ગ્રાહકોનું શોષણ કેવી રીતે થાય છે. આ જે સ્ટાર કરેલા ટોપિક્સ છે એ તો સૌથી પહેલાં તૈયાર કરી લેવાના. મોટા સવાલોની વાત તો થઈ ગઈ. હવે વારો છે સેક્શન બી અને એનો. આ એવા સેક્શન્સ છે જે આપણો બેઝ મજબૂત કરશે અને ફાઇનલ સ્કોરને ઉપર લઈ જશે. આને હળવાશથી બિલકુલ ન લઈ શકાય. અહીં એક વાત સમજવા જેવી છે. સેક્શન બી અને એની તૈયારી કરવાની રીત અલગ અલગ છે. સેક્શન બી માટે તો બસ ટેક્સ્ટબુકના સ્વાધ્યાયના સવાલો કરી લો એટલે ઘણું છે. પણ સેક્શન એ જે ઓબ્જેક્ટિવ છે એના માટે તો ચેપ્ટર પ્રમાણે ટાર્ગેટ કરીને તૈયારી કરવી પડશે, જે અહીં લિસ્ટમાં બતાવેલું છે. અને હવે આવે છે આખા પેપરનો ગેમ ચેન્જર, નકશો. 4 માર્ક્સનો ફરજિયાત સવાલ. આ 4 માર્ક્સ તો આપણે બેઠા જ લેવાના છે. ચાલો જોઈએ કેવી રીતે. નકશા માટે આખી ચોપડી ગોખવાની જરૂર નથી. એકદમ સિમ્પલ છે. બસ આ 4 સ્ટેપ્સ ફોલો કરવાના. એક જમીનનો પ્રકાર બતાવવાનો, એક અભયારણ્ય, એક પાકનો વિસ્તાર અને એક ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર. બસ આ 4 વસ્તુઓ તૈયાર કરી લો એટલે 4 માર્ક્સ રોકડા સમજો. તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ ચર્ચા કરી એ બધાનો સાર શું નીકળે? ચાલો ફટાફટ એક ફાઇનલ સ્ટડી પ્લાન બનાવી લઈએ જે આપણને બેસ્ટ રિઝલ્ટ આપશે. એક વાત હંમેશા યાદ રાખજો,
સફળતા ખાલી હાર્ડ વર્કથી નહીં પણ સ્માર્ટ વર્કથી મળે છે. એટલે કે વેટેજ પ્રમાણે તૈયારી શરૂ કરો. જે સ્ટાર કરેલા આઈએમપી સવાલો છે એને પહેલા કરો. અને સૌથી અગત્યનું, ફક્ત વાંચ નહીં, લાંબા જવાબો લખીને પ્રેક્ટિસ કરો. આટલું કરશો ને તો તૈયારી એકદમ જોરદાર થશે. જો પ્લાનિંગ એકદમ ક્લિયર હોય અને મહેનત ફોકસ સાથે કરવામાં આવે તો 80માંથી 80 લાવવા બિલકુલ શક્ય છે. આ કોઈ સપનું નથી, બસ સાચા પ્લાનિંગથી એને હકીકતમાં બદલી શકાય છે. તો સફળતા માટેની આખી બ્લુપ્રિન્ટ હવે આપણી સામે છે. હવે જરૂર છે ફક્ત એને લાગુ કરવાની. યાદ રાખજો, જાણકારી હોવી એ શક્તિ છે, પણ એ જાણકારીનો ઉપયોગ કરવો એ જ અસલી સફળતા છે. આવનારી પરીક્ષા માટે બધાને ઓલ ધ બેસ્ટ.